કરીને બેસીએ કે મેં આટલું કર્યું ને આટલું કર્યું તો એની માં જેવી હું નથી થઈ શકી. પણ શું કામ એના ઓલરેડી એની પાસે એના મમ્મી છે, એના મમ્મી બનવાનો પ્રયાસ ન કરો, એની બેનપણી થોડી બનો. એની મમ્મી એટલા માટે આપણે નહીં બની શકીએ કારણ કે એની મમ્મીએ જગતની સૌથી પીડા ભોગવી અને એક દીકરી આવી. દીકરી આવી ત્યારે આજુબાજુવાળાએ મેણા ખાધા, એની માએ ખાધા. એની 10માની પરીક્ષામાં ઉજાગરા એની મમ્મીએ કર્યા. એને પહેલી વાર જોવા આવતા હતા ત્યારે તકલીફ જે થતી હતી, મનમાં મૂંઝારા થતા હતા, એ સહન એની મમ્મીએ કર્યું. અને દીકરી વળાવતી વખતે એની દીકરીએ એની માની આંખમાં એ એકલતાને ઝુરાપો જોયો છે જે ભૂલતા એને વાર લાગે. સડનલી આપણે એવું ઈચ્છીએ, આપણે કોઈ દિવસ કોઈ જમાઈ પાસે એવી અપેક્ષા રાખીશ કે સાસુને એની મમ્મી ગણવા માંડે, અને ધારો કે ગણવા માંડે તો આપણે બધા એને શું કહીએ? નહીં, નહીંથી રાખતા. હા, મારી એટલી દલીલ ચોક્કસ કે જે ઘરની અંદર તમે પુત્રવધુ તરીકે જાઓ છો એ સ્ત્રીને પૂછવાનું ને સમજવાનું એટલા માટે રાખો, દાળ આપણે કરીએ ને વઘાર આપણા મમ્મી ત્યાંથી ફોન ઉપર કરે ને તો ઘરમાં ડખો જ થાય. આપણા ઘરની દાળ એ આપણા ઘરના લોકોને ભાવતી હતી, પણ હવે જે ઘરમાં આપણે આવ્યા છીએ ત્યાં દાળ વઘારનો રીતે જુદી છે અને ત્યાં આ રીતની થાય છે તો ઘરના પુરુષો ખાશે. અમારે ચારણોમાં એક કહેવત છે કે ન જાણે જોશી એ જાણે ડોશી. એટલે જ્યોતિષને પણ જે ન ખબર હોય ને એટલી ઘરમાં રહેલી એક વૃદ્ધ સ્ત્રીને ખબર હોય. એને થોડુંક પૂછવાનું રાખો, એને થોડુંક તમે સમજવાનો પ્રયાસ કરશો તો એ તમને કહેશે કે તમે સીધા ટાઢા ભાત આપશો તો એ નહીં ખાય, મુઠિયામાં નાખી દેહો તો ખબર એ નહીં પડે, તો એ તમને કહેશે. અને ગૂગલને જેટલું પ્રેમથી પૂછો ને એટલું જ સાસુને પ્રેમથી પૂછે, એમાં જરાય આપણે નાના ન થઈ જાય. કેમ લાપસી બનાવી, કેમ અથાણા બનાવવા જોઈએ આપણે યુટ્યુબમાંથી અજાણ્યા લોકો પાસેથી પૂછી શકતા હોય તો જે ઘરમાં તમારે આખું જીવન કાઢવાનું છે એમાં બેઠેલી એક સ્ત્રી કે જેણે અડધી જિંદગી આ ઘરને ચલાવવામાં કાઢી છે એને પૂછવામાં વાંધો શું છે? હવે આવું સાંભળ્યા પછી ધારો કે દીકરાની વહુ છે એ સાસુને પૂછે કાલ સવારે કે બા આપણે કેવી રીતે અથાણું બનાવવું છે, ત્યારે બાની ફરજ એ આવે છે કે બહુ પ્રેમથી સાથે અથાણું બનાવડાવે અને અથાણાની વાત કરે. પણ એ સમયે સાસુ એમ કે લ્યો હું ભણીને આવ્યા છે, હું એની મમ્મીએ શીખવાડ્યું છે કે અથાણું આવડતું નથી, આટલા વર્ષથી ભેગી રહીશ તો. એટલે પછી પારો ઉપર જાય. જેમ ઓલી વ્યક્તિએ પૂછવાની હિંમત કરી એવી જ રીતે તમારે ત્યારે માં બનવાનું છે. પણ એ વખતે તમારે મોઢાથી ઓલું વાક્ય નીકળે ને તો પછી તમે આજીવન સાસુ રહે. અને આમાં કેવું થાય ખબર છે? તમારી દીકરીનો ફોન આવે તો તમે 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ વાત કર્યા કરો. કલાક વાત કર્યા પછી દીકરી એમ કે હાલો મમ્મી હવે હું ફોન મૂકું, મારે કામ છે. એટલે ફોન મૂકતી વખતે અચૂક એક માનું વાક્ય હોય, ઘડીક 2 ઘડી વાત કરવાનો ટાઈમ નથી હો, એટલું કામ એ ઘરમાં છે, એટલી ડાય છે. અને આની આ વસ્તુ તમારી દીકરાની બહુ કરે તો આપણે 3 જણને ફોન કરી કે સવારની મમ્મી યાર વાતોમાં લાગી પડીશ, બોલો અડધું કામ મેં કરી નાખ્યું તોય. બે હાથ અને ત્રીજું માથું કે તમારી દીકરી ગમે એટલી સારી હોય, તમારી દીકરી ગમે એટલા સ્વભાવની સારી હોય, એને ગમે એટલી આવડત હોય તોય બપોરનું જમવાનું તમારે તમારી દીકરાની વહુના રસોડામાંથી જ મેળવવાનું છે. એટલે બહુ જરૂરી છે કે તમે સંબંધ વધુ સારા એની સાથે રાખો. અહીંયા બેઠેલી સ્ત્રીઓને બહુ નમ્ર વિનંતી છે કે બિનજરૂરી કોકના જીવનમાં ઘૂસવાનો પ્રયાસ ન કરો. અત્યારે ધારો કે 2 વખત તમે સરસ હોય, મૂડમાં હોય, ન મજામાં હોય, એટલે કાંઈ કારણ વગર કાંઈ થયું છે કેમ મૂંઝાયેલી બેઠીશ?
હવે કોકને કાંઈક નાની મોટી તો તકલીફ હોય ને જીવનમાં, એટલે આપણે તરત પૂછીએ કે હમણાં બહુ જાડી થઈ ગઈ, કાંઈ વાંધો નથી. જાડી થઈ તોય વાંધો, દુબળી થાય તોય વાંધો, કરચલી પડે તોય વાંધો. એકેય વાતમાં આપણે સુખી ન હોય. કાંઈક ને કાંઈક કોઈકના મગજમાં આપણે દુઃખ નાખી જ દેવું હોય. લાલ સાડી પહેરીને આવે તો તું લીલી બાંધણી જેવી લાગસ ને એવી લાલમાં નથી લાગતી. એટલે ઓલા બિચારા બીજે દિવસે લીલી પહેરીને આવે, આ લીલી નહીં ઓલી પહેરવાની હતી. ઓલી પહેરીને આવે તો કે આજે ક્યાં બધા લીલી પહેરવા, આજ તો બધા પીળી પહેરવાનું નક્કી કર્યું હતી. એકેય રીતે કેમ આપણે કોઈકને એવા વાક્ય આપણા મોઢેથી ન નીકળે કે આપણને મળે ને કોકને આનંદ થાય, અથવા તો બે શબ્દો તમારા મોઢેથી એવા નીકળે કે જેના કારણે કોકના રૂઝાયેલા ઘાવ છે એના ઉપર વધુ મલમ લાગે. એવા જ પ્રશ્નો પૂછ્યા રાખીએ. કોકને કોઈક શરીરની તકલીફ હોય, ડોક્ટરને દવાખાના આપણે દેખાડવા માંડી. ધારો કે આમાં કોઈક સરસ રીતે હોય, કોઈક દીકરીના ન હજી લગ્ન થતા હોય, મોડું થતું હોય, ક્યારેક થતા હોય, એટલે આપણે તરત જ કે મંગળ હશે. પછી આપણે એમ કહીએ કે અહીંયા દેખાડો, અહીંયા દાણા નખાવડાવો, ઓલા પણ નિખાડો. સંતાન ન હોય તો કે અહીંયા કર દેખાડ્યું, ઓલા પણ દેખાડ્યું, ફલાણે દેખાડ્યું. એમને ક્યારે બાળકો કરવા, હમણાં કરવા, પછી કરવા, ન કરવા, એ વાત તમારે શું કામ પડવાની જરૂર છે? અને તમને શું ખબર? અને આ પ્રશ્ન ભાઈઓને કોઈ દિવસ આવશે નહીં, કોઈ દિવસ નહીં આવે. ધારો કે કોઈકને ત્યાં કોઈ પ્રકારનું નથી સંતાન, તો કોઈ દિવસ કોઈ ભાઈઓ બીજા ભાઈઓને એવું નહીં કહે કે આમ કરને તેમ કરને. આપણે તો બહેનોને ખબર નહીં કઈ પ્રકારની માનસિક તકલીફો છે. આપણે ક્યારેય એ સ્વીકારી જ નથી શકતા કે જેને સંતાન નથી એને સતત યાદ કરાવીને તમે કેટલી હાયો લ્યો છો. આ જગતનું સૌથી સહન શક્તિવાળું કામ હોય ને તો કોઈકનો માર સહન કરવો, અપમાન સહન કરવું નથી, પણ ધન્યવાદ એ સ્ત્રીને આપવા પડે કે જેને 2 થી 3 મિસકેરેજ થઈ ગયા હોય, સંતાન ન હોય ને, તેમ છતાં પોતાના દેરાણીની શ્રીમંતની વિધિ આનંદથી કરવાની, પોતાની નણંદની શ્રીમંતની સાડી એ હંડાલ દે, એ હિંમતનું કામ છે દોસ્ત, જેવા તેવાનું કામ જ નથી આ. પણ આપણે સતત યાદ કરાવ્યા રાખીએ, આ કરાય, ઓલું કરો ને ફલાણે કરો ને. હું નહીં કર્યું હોય કોઈક માણસે. રાધર જ્યારે આવી ઘટનાઓ તમારી આજુબાજુ બનતી હોય, આજુબાજુ જોતી હોય, અથવા તો ક્યાંક તમારી અંગત વ્યક્તિમાં હોય, તો એને ભેટવાથી એની મદદ કરો કે જેથી એને એમ થાય જગત આખાના સંતાનો, મારે નથી સંતાન તો મેં એવું કર્યું કે 260 મંદબુદ્ધિ દીકરા દીકરીને મારા સંતાન ગણ્યા. કોઈક મને પૂછે કેટલા બાળકો, એટલે હું બહુ પ્રેમથી ને વટથી કહું 260. જ્યારે કોઈકને સંતાન નથી, એનો અર્થ એ છે કે ઉપરવાળો એ વ્યક્તિને એમ કહે છે કે હું તારા હૃદયમાં એટલો બધો પ્રેમ મૂકું છું કે 1 2 નહીં, આ જગતના જેટલા બાળકો છે ને તું પોતાના કરી શક, એટલા માટે હું તને કાંઈ નથી આપતો. આ ધર્મ આપણને આ શીખવે છે કે જેની પાસે જે નથી એના અભાવની પીડા એનામાં ન નાખો, પણ તમારી પાસે છે એનો આભાર માનો. ઓલી વ્યક્તિને કહો કે આ જગતમાં બધું તમારું મારું પોતાનું છે. પણ ખબર નહીં, જ્યાં સુધી કોકને પીડા ન આપીએ, ઘાવ ઘસરકા ન કરીએ, ત્યાં સુધી ઊંઘ નથી આવતી. અને ઊંઘની તો એટલી બધી મોટી તકલીફો ને એવું બધું થઈ ગયું છે, સમજાતું જ નથી. આને માતાજીની આડી રાખી, જ્યાં સુધી 2 GB પૂરું ન થાય ત્યાં સુધી હોવાનું થતું નથી. આવતા દિવસોમાં તો આપણે કેમ અત્યારના આપણે કે છે ને આપણા માતા પિતા કે પેટે પાટા બાંધીને અમે તમને મોટા કર્યા છે ને આમ કરીને અમે તમને મોટા કર્યા છે. હવેની સ્ત્રીઓ આવતા દિવસોમાં પોતાના સંતાનને એમ કહેશે કે અમે 3 દી ઓફલાઈન રહ્યા ને ત્યાં તમે મોટા થયા છે. આપણા મમ્મી પપ્પા એમ કહેતા કે તમે 10મા 12મા હતા ને તમે ટીવી નહોતું રાખ્યું, તમારે માર ખારા આવે. અત્યારની મમ્મીઓ એવું કહેશે અમે 3 દી સુધી સ્ટેટસ નથી બદલાવ્યા, તારે ગણિતનો પેપર હતો તે દી. હવે તું અમને એમ કહેશે કાંઈ ખબર નથી પડતી. આખી ભાષા બદલાઈ ગઈ, વિચારો બદલાઈ ગયા. અને ઘણી બધી વખત
સાસુઓને એવું થાય કે અત્યારની છોકરીઓ છે ને આ પહેરે ને અત્યારની છોકરીઓ આમ કરે ને અત્યારની સ્ત્રીઓને સહન શક્તિ નથી ને બધાને બધી છે. રાધર પહેલા કેવું હતું કે લગ્ન થાય પછી તમારા પતિને રાજી કરવા માટે તમારે બહુ બધું નહોતું કરવું પડતું. તમારા સાસુ સસરાને સાચવો, ઘર ચોખ્ખું રાખો, ફળિયા પાડો અને 4 મહેમાનને બોલાવો એટલે વાંધો એટલો બધો નહોતો આવતો. હવે તો અત્યારની સ્ત્રીઓએ બધું જ ધ્યાન. ક્યારેક તમારી પુત્ર વધુ જે કપડાં પહેરે છે એ ફેશનના હિસાબે નહીં, તમારા દીકરાને ગમતા હોય છે એટલા માટે. કારણ કે એને 3 વખત વોટ્સઅપમાં મોકલ્યા હોય છે કે મને આવી ગમે. હવે એ 4 વખત દીપિકાના વખાણ કરે તો આપણને એક વખત તો એમ થાય કે દીપિકા જેવો એકાદ ડ્રેસ તો લઈ આવીએ. એટલે આપણે શું કે દર મહિને ઉપડી જાય નવા કપડાં લેવા. પણ દર મહિને નવા કપડાં એટલામાં આવે કે તમારા જે રાજા બેટા છે એને નવા કપડાં વાળી જોઈએ છે. એટલે હંમેશા એવું ન વિચારો કે આને ફેશનનું બહુ છે, આનું આમ છે. પણ જગતમાં અત્યારે બહાર એટલી બધી હરિયાળી વધી ગઈ છે ને કે અમારે ના છૂટકે તે લીલું લેવું પડે છે. રાધર, જ્યારે તમારી દીકરાની બહુ સરસ લાગતી હોય, નવું પહેરતી હોય તો એના વખાણ કરો, તો જેથી કરીને એને એવું થાય કે મને રૂડી જોઈને મારી સાસુ રાજી થાય છે. અને બીજું કે તમારા દીકરાને સુખી કરવા માટે તમે પરણાવ્યો હતો ને, કે બીજું કંઈક તમારા મનમાં હતું, તમારાથી હચવાતા નહોતા તઈ આપણે કર્યા હોય. હવે ધારો કે તમારી દીકરાની બહુ સરસ સાચવી રહી છે, સુખી કરી રહી છે, રાજી કરી રહી છે. એક રવિવારે બહાર જાય છે, લે હોય પીડ્યા અત્યારની છોકરાની બહુને બહાર જ જમવા જોઈએ. પેલાનો આનંદ એ હતો કે ભુજમાં કઈ થાય ને તો માધાપર વાળાને ખાસ ખબર નહોતી પડતી કે ત્યાં શું હાલે છે એના ઘરમાં. હવેની તકલીફ એ છે કે માધાપરમાં રહેતા હો ને તો માન્ચેસ્ટરમાં શું થાય ને હા સુધી ખબર પડી જાય. એટલે અમને અભાવ આવે કે આ જીવેશ ને અમે રહી ગયા છે. એટલે હવે એ પ્રમાણેનું ન જીવીએ કે પણ એટલું તો કરીએ કે રવિવારે સાંજે બહાર જમવા જઈએ. 3 વખત આપણે ખીજાઈએ ને એની બદલે 2 રવિવાર જતા હોય ને ત્યારે આપણે એક સાસુ, કેમ કે કરચલીઓ આપણે બહાર નથી પાડી, સમજ સાથે પાડી છે, જીવન સાથે પાડી છે. તો આપણો દીકરો, આપણે પુત્ર વધુ બહાર જતા હોય ત્યારે પ્રેમથી એને 3 વખત 2 રવિવારે કીધું હોય ને કે બહુ સરસ લાગે છો, આ કુર્તી સારી લાગે તને, તો 3જા રવિવારે બની શકે કે જતી વખતે દીકરાઓ અને પુત્ર વધુ તમને એમ કે બા તમે અમારી સાથે ચાલો. 2 વખત ઓલું બોલ્યા હોય તો પછી 3જી વખતે તમે જાઓ સાથે જમવા માટે. એટલે છોકરાઓ પિઝા મગાવે, બેન છે ચાઇનીઝ મગાવે, ભાઈ છે કંઈક બીજું મગાવે. આવા મેંદા ખવાતા છે, આમ ખાઈ ખાઈને શરીર બગડે, પછી આમાં ક્યાં તમે હાજર રહ્યો. એટલે ફરી વાર ઓલી છોકરી છે એ પોતાના વરની આ સાંભળવા હાટું લાવ્યા હતા. એના બદલે સરસ જે પીરસાણું છે આપણા સ્વભાવને માફક આવતું હોય એ ખવાય અને 2 લાઈન ઉમેરાય, કેવું મજા. કાંઈ રસોડાની મગજમારી નહીં, કાંઈ પ્લેટફોર્મ સાફ કરવા નહીં, આ કીધું ના ખાઈને હાલતા હાથ ધોઈને. 2 વખત તમે આવું કરો ને તો 3જા રવિવારે એ જ દીકરાની બહુ પૂછે કે આજે બા તમને ગમે ને ત્યાં આપણે જઈએ, તમને ભાવે એ રેસ્ટોરન્ટમાં આપણે જમીએ. પણ નથી આપણા મોઢેથી નીકળતું, એટલે નથી ઓલા પેલું પગલું લે ને તે પાછું ફરાઈ જાય છે. એવું નથી કે એમને લેવું નથી, થોડુંક અંદરો અંદર સંપ વધે એવું કશુંક કરો. અને ઘણી બધી વખત એવું બને કે કેટલા મોટા ફંક્શન કરે, કેટલા બધા લોકોને જમાડવાના કરે અને સગો ભાઈ નો આવ્યો હોય. અને પાછું આપણે કોઈ અમારા જેવા પૂછે કે અલા તમારા નાના ભાઈ ન થયા અથવા મોટા ભાઈ ન થયા, એની યારે મારે તો આડું હલે જ ને હમણાં ક્યાં. અરે ભલામણા એની યારે જ ઊભું રાખવાનું હતું, બાકીના બધા આડું રાખવાનું હતું. પણ એ આપણે ન કરીએ. આ સતયુગ કળયુગ છે ને એ તો બધા મનની વાતો છે. સતયુગ પૃથ્વી પરથી વિદાય લઈ રહ્યો હોય છે અને કળયુગ આમ પ્રવેશી રહ્યો હોય છે. એટલે સતયુગ કળયુગને એવું કહે છે
કે મારા માણસોને તું બહુ હેરાન ન કરતો. તારી વૃત્તિના કારણે એ લોકો બહુ હેરાન થાય, અહીંયા જ નર્કનો અનુભવ થાય, એટલી બધી પીડા તું મારા માણસોને ન આપતો. ત્યારે કળયુગ સતયુગને એમ કહે છે કે 2 જ મિનિટ બેસો, તમને એવું લાગતું હોય કે આ માણસો મારા કારણે દુઃખી થાય છે તો એનો તમને નમૂનો આપું. 2 ભાઈઓ છે, જંગલમાં જઈ રહ્યા હોય છે, કઠિયારા હોય છે. ખોદતા 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 લાકડા કાપતા કાપતા એક ઝાડ કાપે છે અને નીચે એક ચરુ નીકળે છે, અસંખ્ય સોના મોરો ને કેટલું બધું ધન. 2 ભાઈઓ રાજી થઈ જાય કે ઓહો આપણે હવે વાંધો નહીં આવે ને, હાથ પેઢી આમ થશે ને, ઓલું થશે ને, તે થશે ને, સરસ રીતે બધી વાતો કરે છે. ત્યારે મોટો ભાઈ નાના ભાઈને એમ કહે છે કે જો અત્યારે આપણે આ ચરુ ગામમાં લઈ ગયા ને તો આપણે કર આપવા પડશે, ટેક્સ ચૂકવવો પડશે રાજાને. અને રાજા એમ કહેશે કે જંગલ મારું છે ને એમાંથી નીકળ્યું એટલે મારો ભાગ કહેવાય અને આપણને ઇનામ આપશે ને બની શકે કે આપણને આમાંથી 1 પણ રૂપિયો ન આપે. તો નાનો કે તો શું કરું છું, એક કામ કરીએ, રાત થાય ને પછી આપણે આ બધું લઈ જઈએ. તો નાનો કે પણ જમવા તો જોશે ને, આપણે તો કંઈ જમવાનું લઈને આવ્યા નથી. એટલે મોટો એવું કહે છે કે તું આનું ધ્યાન રાખ, હું ગામમાં જાઉં, હું જમીને આવું અને તારું જમવાનું લઈને આવું, પછી આપણે નિરાતે લઈ જશું રાત પડે. એવામાં નાનો જ્યારે એ સોના મોરો ને એ બધું જોતો હોય છે, એનામાં કુબુદ્ધિ આવે છે. એવું કહે છે અને વિચારે છે, પોતાની જાતને એવું કહે છે કે મોટા ભાઈને તો બધું થઈ ગયું છે, લગ્ન છે, ઘર છે, બાળક છે, મારે તો હવે બધું જ કરવાનું બાકી છે, એણે તો એની જિંદગી જીવી લીધી છે, મારું તો કોઈ છે નહીં, મારા બા બાપ તો રહ્યા નથી, આ બધું હું જો ભાઈને મારી નાખું ને તો આ બધી સંપત્તિ મારી થઈ જાય. અને એ જ મોટો ભાઈ રસ્તામાં જતો 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 વળતી વખતે એવું વિચાર કરે છે, મારે તો સંતાન છે, બાળકો છે, આ ઘર મોટું છે, હજી દેવું છે, પત્ની છે, મારે કરવું છે, નાનાને તો આગળ પાછળ કોઈ નથી, એને જો હું મારી નાખું ને તો આ બધું ચરું મારો થઈ જાય. એટલે ઓલા મોટો છે એ ટિફિન લઈને આવે છે, એમાં થોડુંક ઝેર નાખીને આવે છે. અને નાનો એમ વિચારે કે જેવા મોટો ભાઈ આવે ને એટલે આ કુવાડીથી એનું માથું મારી વાઢી નાખું અને પછી મારો. મોટો ભાઈ હજી આવે તા કુહાડીનો 1 ઘા મારે એટલે મોટો ભાઈ મૃત્યુ પામે. પછી નાનાને એમ થાય કે હવે આ જે ટિફિન લાવ્યો છે નિરાતે હું ખાઉં ને પછી ચરુ લઈને જાઉં. જેવું ટિફિન ખાય એટલે એમાં ઝેર હોય એટલે એ મૃત્યુ પામે અને ચરુ ન્યાન્યા પડ્યો રહે. એટલે કળિયુગ સતયુગને કહે મેં આમાં કાંઈ કર્યું કે આની લાલચે એને માર્યો. તમે જો કે દુર્યોધન પાસે પાંડવોએ શું માગી હતી? આટલી જમીન, થોડુંક 5 ગામ થાય એટલી જમીન. તો કે નહીં એટલી એ નહીં મળે, 100 ઓલા જેટલી નહીં આપો, યુદ્ધ થાય તો ભલે થાય. જમીન હજી ન્યાન્યાની પડી છે, બધાય મરી ગયા છે, કોઈ ભોગવવા નથી રહ્યું. આ યુગની સૌથી મોટામાં મોટી તકલીફ એ છે કે આપણા જ આપણને નડે, બીજું કોઈ બહારનું આવી નડે નહીં. પ્રહલાદને એના પિતા નડ્યા હતા, નરસિંહ એની નાયત નડી હતી, મીરાને એનો વર નડ્યા હતા. કોઈ બહારથી આવીને કોઈ નડતું નથી. આપણને અહીંયા ઘણા બધા એવા લોકો હશે કે અમદાવાદ, મુંબઈ, USA એની પોતાની બહુ જાહો જલાલી હશે, અત્યંત વાહ વાહ હોય, નજીકના ન ઓળખે, એને ઓળખતા બહુ વાર લાગે. કારણ કે આપણે નજીકના અને પોતાનાની વખાણ કરી જ ન શકીએ. અત્યારે આપણે મોદી સાહેબના કયા કારણે વખાણ કરીએ કે ઓહો હો 18 કલાક કામ કરે, 20 કલાક કામ કરે અને અહીંયા જાય ને ત્યાં જઈને હજી કેવી ઉર્જા ને કેવી આ. અમિતાભ બચ્ચનના કેવા વખાણ કરીએ કે આ ઉંમરે તે કેટલું કામ કરે ને પોતાનું જ બધું સંભાળે. અને એના આપણા દાદા 70 વર્ષે કે 80 વર્ષે થડે જતા હોય, દુકાને જતા હોય તો આપણે શું કહીએ, અમારા દાદાને હજી છૂટતું નથી, અહીંયા જ બધું 100 રાખ્યું છે. ઓલામાં તમને આ બધા વખાણ આવે અને આપણા પિતામાં આ વખાણ આવે. રેખાને જો તો આપણે એમ કે હા આ ઉંમરે કેવી સરસ લાગે છે. હેમા માલિની જો તેમ થાય કેટલી સરસ. અને એના એ જો તમારા સાસુ સેજ સાડી પહેરે ને તો કે અમારા બાને જો નજી કેટલો ઠઠ્ઠો છે, આટલું પહેરવા જોઈ જ તે. કા ભાઈ? ઓલામાં તમને આ વિચાર આવે છે અને આમાં તમને આ વિચાર આવે છે. ને શરૂઆતમાં કીધું તેમ કે અત્યંત જીવવા જેવો સમય છે, સરસ રીતે જીવવું. અને એ વસ્તુ સાવ જ સાચી છે કે જેણે આપણને આધાર આપ્યો હોય ને
એની યાર આપણે સૌથી વધુ એક બકરી આમ ચરતી હોય છે, ત્યાં એને 4 થી 5 જંગલી કૂતરાઓ એની પાછળ દોડે છે.